હવે સમાચાર વિગતવાર। ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ રહેશે। રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ થશે। ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ રહેશે। રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ થશે। કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેના સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યા હતા। સત્તાવાર થયેલ નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યા છે તે તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે। એનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। આ સિવાય ડીનની મુદત જે 5 વર્ષની હતી તે ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે। આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી FRC નીમવી પડશે। સ્ટેટ્યુટ્સના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીઓમાં ગત 9મી ઓક્ટોબર 2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 લાગુ થયો છે। એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યુટ્સ જાહેર કરવામાં આવ્યા હતા। એ પછી તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી। આ દરમિયાન તમામ યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા જુદા સૂચનો રજૂ કર્યા હતા। યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનાના આધારે જરૂરી ફેરફાર સાથે ગેજેટ જાહેર કરાયું હતું, જે તમામ યુનિવર્સિટીઓએ હવે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। આ ગેજેટના આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટેના ઓર્ડિનન્સ ઘટાડવાના આવશે। મુખ્યત્વે જે ફેરફાર કરાયો છે એમાં કોમન અભ્યાસક્રમનો છે, કારણ કે NEP અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાન્સફરની જોગવાઈ કરાયેલી છે, જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી એ સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે। આ સિવાય ગુજરાત યુનિવર્સિટી સહિત મોટાભાગની યુનિવર્સિટીઓ કેમ્પસમાં ખાનગી કોર્સ ચલાવે છે। ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમામ યુનિવર્સિટીના કોમન એક્ટ 2023 જ્યારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું, ત્યારે જે એક્ટ અમલીકરણ થયો હતો ને એના સ્ટેચ્યુટ મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે। તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે, એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા, જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એક સરખી પ્રોસેસ રહે, આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લઈ વિદ્યાર્થીના હિત માટે। અને એમાં તો એવું પણ છે કે જે 11 યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે FRC કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે। અને સ્ટેચ્યુટ જે મંજૂર કર્યા છે એનું ફાઇનલ નોટિફિકેશન આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। બધી જ બાબતો એના સ્ટેચ્યુટ જે નિયમો છે એ તમામ યુનિવર્સિટીને ઓલ ફોર ઓપન જે વેબસાઇટ પર પણ મૂકી દીધા હશે અથવા તો મૂકી દેશું, તમામ માટે એક સરખા નિર્ણયો અને નિયમો એ કરવામાં આવ્યા છે। 3 વર્ષની કરવામાં આવી છે, જે પણ નિયમોની અંદર જે નવી શિક્ષા પદ્ધતિની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કરવામાં આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।